નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભવ્ય બ્રહ્મચર્યોત્સવનો આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો. મુમુક્ષુઓના વર્ષી દાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને લોકોએ ભાવપૂર્વક મુમુક્ષને વધાવ્યા હતા. આવતીકાલે આ બ્રહ્મચર્યોત્સવનું સમાપન થશે. મુમુક્ષો દીક્ષા ગ્રહણ કરશે અને ત્યારબાદ સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે પરમ પૂજ્ય ભગવાન શ્રીમદ વિજય બોધિસત્વ સુરીજી મહારાજનો શિષ્યરત્નો પરમ પૂજ્ય ભગવંત શ્રીમદ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય ભગવંત શ્રીમદ વિજય કુલરત્ન સુરીશ્વરજી મહારાજના નિર્મળ સંયમ જીવનના 50મા વર્ષનો મંગળ પ્રવેશની અનુમોદના કરવામાં આવી રહી છે. આ શુભ અવસરે ડીસામાં 31 દિવસનું બ્રહ્મચર્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ જનજનના હૃદયમાં બ્રહ્મચર્યના મહત્વને ઉજાગર કરવાનો હતો. આ 31 દિવસ દરમિયાન જૈન તત્વજ્ઞાનના વિવિધ પાસાઓ પર પ્રવચનો, 51મા વર્ષના મંગળ પ્રવેશની ઉજવણી, વર્ષીદાનનો વરઘોડો અને દીક્ષા પ્રવચન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. નવા ડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની આજ્ઞાથી પ્રવચન પરિવાર તેમજ ગુરુભક્ત પરિવારના સભ્યોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ડીસા અને બનાસકાંઠા ઉપરાંત સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ વિવિધ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધર્મલાભ મેળવ્યો હતો. આવતીકાલે યોજાનાર દીક્ષા સમારોહ અને સમાપન કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થશે તેવી આશા છે.